Welcome to our YouTube channel Positive Stuff. સ્વામિનારાયણ હરે વચનામૃત ગધડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું. પોતાનામાં અવગુણને ભક્તમાં ગુણ જોઈએ તેવી વિવેક અવિવેકની વાતનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગસર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચ્ચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, આજ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટેપણે પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરખે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે અને વાત કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન અને ત્યાંનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટેપાને પામે છે. ઇતિ વચનામૃતમ છઠ્ઠું. આવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત પૂરું થયું. મારી આ કથા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી અનેક ધાર્મિક કથાઓ સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી.